ધન્વંતરી ભગવાન અમૃતનો કુંભ લઈને આવ્યા ને ભાઈ, સમંદર મંથન પીડ્યું મૂકીને જપા જપી થઈ હોય. દેવતાઓ કહે છે અમે પી લઈ, દાનવો કહે છે અમે પી લઈ. ભગવાને મોહીનું રૂપ ધારણ કર્યું. દાનવોને કીધું ઉપરનું આછો આછો દેવતાઓને પાઈ લેવા દો, લાઈનમાં બેસી જાઓ, ઘાટું ઘાટું તમને પાઈશ. આ હું છાશ હતી કે ઉપર આશી હોય નીચે ઘાટી હોય? અમૃત તો અમૃત છે, પણ આજ સાહેબ છેતર્યા છે. અમૃત ને આજ તમામ દેવતાઓને અમૃત ને પાયા, અને રાહુને જયારે પાયું ત્યારે એ ગંભીરતાનો ખ્યાલ આવ્યો કે ઓહો, આપણી ઉપર તો બહુ મોટી છેતરપિંડી થઈ છે. ભગવાને આપણને છેતર્યા છે. હા, અને દેવતાઓનું દાનવોનું પાછું યુદ્ધ થયું. પણ અમૃત પી ગયેલા દેવતા છે એ સ્વર્ગની સત્તાને જીત્યા છે, રાક્ષસો મરાણા છે. શુક્રાચાર્ય મહારાજે સંજીવની નામની વિદ્યાનો પ્રયોગ કરી અને અમુક અમુક રાક્ષસોને જીવતા કર્યા. અને એમાં મુખ્ય જે છે દાનવરાજ બલિ છે. બલિને એમ કીધું કે તને હું 100 યજ્ઞ કરાવીશ, અને ઇન્દ્રપદનો એકવાર અધિકારી બની જા, પછી ત્યાંથી કોઈ તને નીચો ન ઉતારી શકે. 1 યજ્ઞ, 2, 3, 4, 5 ધીરે ધીરે યજ્ઞો વધવા લાગ્યા. 99 યજ્ઞ થયા અને સંતને ચિંતા થઈ. કશ્યપને ચિંતા થયા અને કશ્યપે માં અદિતિને 12 દિવસનું ફયો વ્રત વિધિ આપ્યો. ફાગણ માસ પૂર્ણ થતાની સાથે ભગવાન ચતુર્ભુજ સ્વરૂપે આવી અને વંદન કરે છે. વાત કરે છે કે મને ભિક્ષા આપો. આજ હું બલિનું અભિમાન હણવા માટે 100મો યજ્ઞ જે શરૂ થવાની તૈયારી છે, એ યજ્ઞની અંદર ભિક્ષા માંગી અને બલિનું અભિમાન હું હણીશ. એને ઇન્દ્રપદનો અધિકારી નહીં બનવા દઉં. ત્યારે માતા અદિતિ ચિંતા કરે કે ભગવાન ચતુર્ભુજ રૂપ લઈને તમે બાળક બનશો ને ક્યારે મોટા થશો ત્યાં સુધીમાં યજ્ઞ પૂર્ણ થઈ જશે. ત્યારે ચતુર્ભુજ ભગવાને કીધું કે માં, આ અવતારમાં ઉંમરમાં મારે કાંઈ લેવા દેવા નથી. હું સીધો જ વામનમાંથી વિરાટ બનીશ, માત્ર ભિક્ષા દે. આમ કરી અને ભગવાન વામન બન્યા છે. બડે ભાવ શ્રદ્ધા કે સાથ એક બાર જે જે કાર કરે. બોલીએ વામન નારાયણ ભગવાન કી જય. ભગવાન વિષ્ણુ આજ વામન બની અને ધીરે ધીરે ચાલતા ત્યાં ભૃગુ કચ્છની અંદર એક દિવ્ય આયોજન છે યજ્ઞનું, અને ત્યાં જઈ અને જ્યાં ભિક્ષાંદેહી કહીને ઉભા રહ્યા. આપણું બહુ સુંદર મજાનું પદ, વિષ્ણુ વામન બની આવ્યા રે, આવો વિષ્ણુ વામન બની મટાડવાને બીજો ઇન્દ્ર મારા વાલા. 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 અતિથિને આવકાર આપ્યો રે, હલો અતિથિને અવતાર આપ્યો રે. હે આપ્યા આસન બાજો તુમારા વા. બોલો આપ્યા આસન બાજો તુમારા વાલા. હે બલિએ બ્રાહ્મણને પૂછ્યા રે, બલિએ બ્રાહ્મણને પૂછ્યા રે. એને આપ્યા ધરતી કે રાધાન મારા વાલા. આટા ધરતીના દાન મારા વાલા. જી આપ્યા ધરતીના દાન મારા વાલા. આટા ધરતીના દાન મારા વાલા. આજ વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે. આજ વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે. હે આજ વિષ્ણુ વામન બની આવ્યા રે. આજ વિષ્ણુ વામન થઈ ભિક્ષાંદેહી કરી અને નાના અમથા બટુક વામન ભગવાન ઉભા રહ્યા.